કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે દૈનિક વ્યવહારની અંદર થોડી ઘણી મુશ્કેલી મળતી જણાશે. આજે અગત્યના કામકાજની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે અને કારણ વગરની ચિંતાઓથી આજે તમારે દૂર રહેવું જરૂરી રહેશે. આવક અને જાવક આ બંને સમાંતર માત્રામાં જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે મેષ રાશિવાળા જાતકોએ ગાય માતાની સેવા કરવી જોઈએ, ગાય માતાની પૂજા કરવી જોઈએ, ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ. અવશ્ય સારો લાભ મળી શકશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. પારિવારિક પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય. સંતાનને લગતા પ્રશ્નોની અંદર ચિંતાનો અનુભવ થતો જણાય ને વ્યવસાયની અંદર આજે તમને ઉત્તમ પ્રકારનો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ ગણપતિ મંત્રનો વિશેષ માત્રામાં જપ કરવાથી આપને પોઝિટિવ અસર મળશે, સારો લાભ મળશે અને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થતા જણાશે. મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય, આનંદમય, હર્ષમય બનતું જણાશે. વડીલો તરફથી તમને સુંદર મજાના આશીર્વાદ મળી શકે અને વ્યવસાયની અંદર નવી તકો મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય એ માટે બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરજો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ અથવા વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ તમને પોઝિટિવ લાભ આપશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. માનસિક ઉદ્વેગ અનુભવતા જણાવ. આજના દિવસમાં સમજદારીપૂર્વક કરેલા કામ તમને સારો લાભ આપશે અને નાના મોટા રોકાણની અંદર આજે સુંદર મજાનો ફાયદો થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે કોઈ પણ મંદિરની અંદર દર્શન કરવા માટે પરિવાર સાથે જજો. 5 મિનિટ ત્યાં બેસજો અને ત્યાંથી બહાર નીકળતા સમયે કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અને તમારી શક્તિ મુજબનું દાન કરજો. પોઝિટિવ લાભ મળશે, સુંદર મજાનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વાત સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે સાધારણ કામકાજનું આજે તમને બંધન રહેતું જણાશે. આર્થિક બાબતોની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય. અકારણ ચિંતા તમને નુકસાન કરાવી શકે અને પરિવારની અંદર સામાન્ય ખટરાગની ભાવના ઉત્પન્ન થતી જણાશે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શંકરની પૂજા આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારનો સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાશે. ખર્ચના પ્રમાણની અંદર સાધારણ વધારો થઈ શકે અને નવા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં મતભેદનું પ્રમાણ રહેતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ ખાસ કરીને પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. કન્યા રાશિવાળા જાતકો ભગવાન શિવની પૂજા કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક, આ તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકની નવી તકો આજે તમને પ્રાપ્ત થતી જણાશે. શાસન અને સત્તા આનો સુંદર મજાનો તમને સહયોગ મળતો જણાય ને માનસિક ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતી રાખશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. એક્સિડેન્ટલી ખર્ચાનું પ્રમાણ વધતું જણાય માટે આમદની અઠ્ઠણની ખર્ચા રૂપિયા આવક કરતા જાવક વધે નહીં તે અંગે પરેજી રાખજો. સારો લાભ મળશે. તમારા કામકાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળતા જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો માં લક્ષ્મીની આરાધના કરો, માં લક્ષ્મીની પૂજા કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલ ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
ધન રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજની અંદર આજે તમને પ્રગતિની ઉત્તમ તકો મળતી જણાશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે. પરિવારનો આજના દિવસમાં ઉત્તમ સ્નેહ અને સહકાર મળી શકશે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી કોઈ પણ મંદિરની અંદર એટલે કે ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જવાનું, એ જગ્યાએ તમારે ખાસ કરીને તમારા ઈષ્ટદેવની આરાધના કરવાની, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. કામકાજના સ્થળે આનંદની અનુભૂતિ થતી જણાય. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદયની ઉત્તમ પ્રકારની તકો મળશે અને જીવન સાથી અને પ્રિયજનોનો આજે ઉત્તમ પ્રકારનો સ્નેહ મળે એવા સંપૂર્ણ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેસ્ટ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળે એ માટે શિવજી મહારાજની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. કોલાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પોઝિટિવ વિચારો તમને લાભ કરાવી શકે એમ છે. પ્રેમ સંબંધોમાં આજે અનુકૂળતા રહેતી જણાય અને સ્વાસ્થ્ય બાબતની અંદર આજે સાવચેતીપૂર્વક કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. પરિવારની અંદર સાધારણ ક્લેશ, સાધારણ ઝઘડાનું પ્રમાણ રહેતું જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની પૂજા આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ, પોઝિટિવ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક ક્ષેત્રની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર આજે સામાન્ય ચિંતાનું વાતાવરણ રહેશે. વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે મીન રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય.